શિવરાત્રી દરમિયાન આપણે માતાજીની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ અને એનાથી શું ફાયદો છે। એટલે સવારમાં ઉઠીને સ્નાન કર્યા પછી રોજે રોજ તમે જે પણ કંઈ પૂજા પાઠ કરો છો એ પૂજા પાઠ કરી અને વધારામાં તમે માતાજીની આરતી કરી શકો। માતાજીની આરતીની સાથે સાથે દેવી કવચ બી સાંભળી શકો કાં તો તમે વાંચી શકો। અગર સંસ્કૃત નથી ફાવતું તો તમે એનો અનુવાદ પણ વાંચી શકો। અને અત્યારે આ જમાનામાં યુટ્યુબમાં તમામ જગ્યાએ દેવી કવચના ઘણા બધા વિડીયોઝ છે, તો એને તમે સાંભળો તો પણ તમને એટલું જ ફળ મળે। સાથે સાથે શ્રી સૂક્તમનો પાઠ કરીએ એટલે ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને કુંજિકા સ્તોત્ર કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે, પરિવારમાં એકતા વધે અને આ બધું જ કર્મ કરવાથી માતાજી આપણને ખૂબ સારી બુદ્ધિ આપે, શક્તિ આપે અને આપણા પરિવારની સાથે તમામ લોકોને કોઈ પણ આર્થિક, શારીરિક કે માનસિક તકલીફો આવતી હોય ને એ તકલીફોમાંથી આપણે દૂર થઈ શકીએ। જો તમારે ફૂલ વિડીયો જોવો છે ને તો નીચે આપેલી યુટ્યુબ લિંક છે ને એની ઉપર તમને ફૂલ વિડીયો ડિટેલમાં જોવા મળશે। જય ગણેશ।